નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો 20/2/2026ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જે પણ મિત્રો માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો। સૌપ્રથમ ચાંદીની બજાર જોઈએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ આજે 270 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 2160 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 27 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 27,000 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 2,70,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો ચાંદીની બજારમાં આજે ફરી એકવાર છે તે માહોલ છે તે વધારે તરફી જોવા મળ્યો હતો। લાંબા દિવસના ઘટાડા બાદ માહોલ છે તે વધારે તરફી બન્યો હતો અને 15,000 રૂપિયાનો વધારો થયો હતો। વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ છે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 14,345 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 1,14,760 રૂપિયા, 10 ગ્રામ સોનું આજે 1,43,450 અને 100 ગ્રામ સોનું 14,34,500 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 21,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામનો ભાવ આજે 15,649 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,25,192 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,56,490 રૂપિયા, 100 ગ્રામ સોનાનો ભાવ 15,64,900 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે ખાસ કરીને 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 22,900 રૂપિયાનો વધારો થયો હતો। આજના 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 11,737 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 93,896 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,17,370 અને 100 ગ્રામ સોનાનો ભાવ 11,73,700 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે ખાસ કરીને 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 17,200 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો માર્કેટનું વલણ આજે લાંબા દિવસનો ઘટાડો જોવા મળ્યો છે। છેલ્લા ઘણા દિવસથી આપણે માહોલ જોયો કે ઘટાડો તરફી માહોલ બનતો હતો, પરંતુ આજે બજારમાં થોડી ખરીદદારી આવતા બજારને થોડું સપોર્ટ લેવલ મળ્યું, જેના પરિણામે આજે બજારમાં સામાન્ય એવો સુધારો જોવા મળી રહ્યો છે અને ચાંદીની બજાર જે 2,55,000 સુધી પહોંચી હતી તેમાં ફરીથી વધારો થઈ 2,70,000 રૂપિયા સુધી પહોંચી હતી। તો મિત્રો તે પ્રકારની સ્થિતિ સોનાની બજારમાં પણ જોવા મળી રહી છે અને આજે સોનાની બજારમાં થોડો એવો વધારો ફરી એકવાર જોવા મળ્યો છે। ત્યારે આમ જોવા જઈએ તો જે મુખ્ય વલણ છે તે વધારે તરફી આજે જોવા મળ્યું, પરંતુ આવનારા દિવસોમાં હજી પણ ઘટાડા તરફી માહોલ બને તે પ્રકારની પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે, કારણ કે અનેક એવા વૈશ્વિક નિર્ણયો આગામી દિવસોમાં થવાના છે જેની સીધી અસર માર્કેટ ઉપર થવાની છે, જેમાં યુદ્ધના પરિબળો છે તે ખાસ કરીને ઘટાડા તરફી માહોલ બનાવી શકે છે અને પોઝિટિવ ન્યૂઝ છે તે એક પ્રકારે સારા સંકેત આપી અને આગામી સમયમાં બજારને ઘટાડા તરફી વલણ તરફ દોરી જાય તે પ્રકારનો માહોલ પણ આગામી દિવસોમાં બને તો નવાય નહીં।